ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ કોર્પોરેશનના સત્વારે પ્રથમવાર સત્વાહાર અને આનંદ મેળાનું આયોજન કરાયું છે। સરદાર વલ્લભભાઈ પટેલ સેવા ટ્રસ્ટના સહયોગથી નડિયાદ શીતલ સિનેમા ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય સત્વાહાર મેળાનું ભવ્ય આયોજન થયું। આ મેળાનું કોર્પોરેશન કમિશનર ધારાસભ્ય સંતરામ નંદીના સંત જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કર્યો। હર ઘર સ્વદેશી ઘર પર સ્વદેશી અંતર્ગત સ્વદેશી વાનગીઓના સ્વાદ માણવા પ્રથમવાર નડિયાદના આંગણે સત્વાહાર અને આનંદ મેળાનું આયોજન કરાયું હતું। જીજર કોર્પોરેશનના સત્વારે પ્રથમવાર આજે સત્વાહારનો કાર્યક્રમ શું છે વિગત? સત્વાહાર 2026 જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સરદાર પટેલ સમાજ ટ્રસ્ટ સાથે જોડાયું છે અને 55 જેટલા સ્ટોલ આજે ઊભા કરવામાં આવ્યા છે। આપણી ઘણી બધી વાનગીઓ વિસરાતી જાય છે, સાથે સાથે સાત્વિક આહાર પણ વિસરાતો જાય છે। એને ઉત્તેજન આપવા માટે અને આપણા સ્થાનિક ખોરાકને પ્રાધાન્ય આપવા માટે આ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યક્રમમાં જોડાયું છે। આજે 55 જેટલા સ્ટોલમાં જુદા જુદા બાળકોએ પોતે વાનગી બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળવાનો છે એવી મને ચોક્કસ આશા છે। આવા પ્રકારના કાર્યક્રમો દ્વારા આપણે આપણા મૂળભૂત ખોરાક તરફ વળીએ, સાત્વિક ખોરાક તરફ વળીએ અને એ દ્વારા આપણા આરોગ્યનું જતન થાય એ સંદેશ સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યું છે। નડિયાદ મ્યુનિસિપાલિટીના સથવારે તેમજ સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત વગેરેની સંસ્થાઓ દ્વારા આ સત્વાહાર 2026નું આયોજન કરવામાં આવેલ છે। નડિયાદની જનતા એ સ્વાદપ્રિય જનતા એ સત્વાહારનો આહાર માણી શકે એ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે, જેની અંદર 55 જેટલા અલગ અલગ પ્રકારના વિવિધ સ્ટોલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એ બનાવવામાં આવેલ છે। આની મુખ્ય વિશેષતા એ છે કે આની બનાવટ એ શાળા કોલેજની વિદ્યાર્થીઓ એ આ બનાવી રહ્યા છે। એની અંદર મંચુરિયન છે, મિલેટ મંચુરિયન છે, બાજરીના પીઝા છે, તેમજ બીજી ઘણી અલગ અલગ પ્રકારની વાનગીઓ આની અંદર બનાવવામાં આવેલી છે। આયોજનનો મુખ્ય હેતુ શું હોય? આયોજનનો મુખ્ય હેતુ એ છે કે નડિયાદની જનતા ચરોતરની મુખ્ય જનતા જે રહેલી છે એ આ સત્વાહાર તરફ આગળ વધે। જે ફાસ્ટફૂડના જમાનાની અંદર લોકો જે બીમારીથી પીડાય છે, જે ફરી પાછા જે ગરડાઓ જે કહેતા હતા કે જે 100 વર્ષ જેટલા જીવતા હતા, એ સત્વાહારનો મુખ્ય ઉદ્દેશ હતો। એ ફરી પાછો ઉદ્દેશ એ નડિયાદની જનતાને જાગૃત જનતા એની અંદર કરે એનો મુખ્ય ઉદ્દેશ છે। કેટલા દિવસ ચાલવાનો છે? આ સત્વાહારનો કાર્યક્રમ 9, 10 અને 11 જાન્યુઆરી સાંજે 5 થી 9 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો છે, જેની અંદર નડિયાદના ધારાસભ્ય, સાંસદ સભ્ય, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ અન્ય બીજા વિવિધ મહાનુભાવો આ સમયે ઉપસ્થિત રહેવાના છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।